સમાચાર બનાસકાંઠાથી સામે આવ્યા છે। બનાસકાંઠાના વડગામ તાલુકા પંચાયત કચેરીમાં વરવાડિયા ગામનો વાલ્મીકી સમાજનો પરિવાર પોતાની ઘરવખરી અને બકરીઓ લઈને પહોંચી જતા હડકંપ મચી ગયો છે। પોતાને મળેલ પ્લોટનો કબજો મેળવવાની માંગ સાથે પરિવારે પોતાના નાના બાળકો સહિત 15 લોકો સાથે ટીડીઓની ચેમ્બર આગળ જ ખાટલા ઢાળીને ધામા નાખી દીધા છે અને જ્યાં સુધી તેમને ન્યાય નહીં મળે ત્યાં સુધી વડગામ તાલુકા પંચાયત કચેરીને જ પોતાનું ઘર બનાવીને રહેવાનો નિર્ધાર કરતા અધિકારીઓ દોડતા થયા છે। તો બનાસકાંઠાના વડગામ તાલુકાના વરવાડિયા ગામે 1987ની સાલમાં ગામના વાલ્મીકી સમાજના વ્યક્તિ મફાભાઈ વાલ્મીકીને સરકાર દ્વારા પ્લોટ ફાળવવામાં આવ્યો હતો। જો કે પ્લોટ પર ગામના જ કોઈ વ્યક્તિએ મકાન બાંધી દેતા પીડિત પરિવાર ગામની બહાર ગોચર જમીનમાં તાડપત્રી બાંધીને પોતાના નાના બાળકો સહિત 15 લોકો સાથે રહેવા મજબૂર બન્યો હતો। જો કે અનેક વખત રજૂઆત કરવા છતાં આ પરિવારને ન્યાય ન મળતા આજે આ વાલ્મીકી પરિવાર પોતાની ઘરવખરી તેમજ બકરીઓ અને નાના બાળકો સાથે વડગામ તાલુકા પંચાયત કચેરીએ જીપડાલુ લઈને પહોંચ્યો હતો, જ્યાં બકરીઓ અને ઘરવખરી ટીડીઓની ઓફિસમાં આગળ જ ઉતારી છે અને ત્યાં ખાટલા પાથરીને ડેરો નાખ્યો છે। તો પીડિત પરિવારે આક્ષેપ કર્યા હતા કે અમને વર્ષો પહેલા સરકાર દ્વારા ગામમાં પ્લોટ ફાળવાયો હતો, પરંતુ એ પ્લોટ પર ગામના જ ઈસમે મકાન બનાવી દેતા અમે વર્ષોથી ગામની બહાર તાડપત્રી લગાવીને રહીએ છીએ, જેથી અમને બહુ જ તકલીફ પડી રહી છે અને અનેક વખત ગ્રામ પંચાયત અને ટીડીઓને રજૂઆત કરી પણ કઈ જ પરિણામ ન આવતા આજે અમે અમારી તમામ ઘરવખરી લઈને તાલુકા પંચાયત કચેરીમાં રહેવા માટે આવી ગયા છીએ અને જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા જ રહીશું તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। આજરોજ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના વરવાડિયા ગામ મુકામે જે વાલ્મીકી સમાજના પ્લોટની જે મેટર હતી એની અંદર અમે મામલતદાર બેનને ટીડીઓ બેનની રૂબરૂમાં સ્થળ તપાસણી કરતા ત્યાં રૂબરૂ જે પ્લોટ નંબર હતો એના ઉપર જતાં 2002ની અંદર એક બીજી સનદ પણ બનેલી છે, સાથે સાથે ત્યાં બીજી અન્ય સમાજના ભાઈનું ઘર પણ બની ગયેલું છે અને એ ઘર ઉપર સરકારી સહાય પણ લેવામાં આવેલ છે। એટલે જો ખરેખર જોવા જઈએ તો આ સમગ્ર બાબતની અંદર તંત્રની બેદરકારી દેખાય છે અને અમે જ્યાં સુધી આ વાલ્મીકી સમાજના ભાઈને મફાભાઈને 1987નો પ્લોટ જે ફાળવણી થયેલી છે એ નહીં મળે ત્યાં સુધી અમે આ જગ્યા છોડવાના નથી। આજે વર્ષોથી 1987માં અમારા વાલ્મીકી સમાજના ભાઈને જે રાહતનો પ્લોટ ફાળવણા કરવામાં આવ્યો હતો તે દરમિયાન તપાસ કરતાં જાણવા મળેલ કે તે પ્લોટની અંદર 2002ની અંદર બીજી અન્ય સમાજના કોઈ વ્યક્તિનું ઘર બની ચૂક્યું છે અને તે પ્લોટ ઉપર તે ઘરની ઉપર રાહતની તેના પર લોન પણ લેવામાં આવી છે અને વર્ષોથી આ પરિવાર એક ખુલ્લા પ્લોટની અંદર રહેતા હોય તો તંત્રને ખાસ વિનંતી કે આપ જો આ વર્ષોથી 2 સનતો હોય અને ઘરવેરાની અંદર ઘરનો વેરો પાણી વેરો જો આ વાલ્મીકી સમાજ ભાઈ જોડે ઉઘરાવવામાં આવતો હોય તો કઈ રીતની આ બાબત છે તે તાત્કાલિકની ધોરણે ધ્યાન પર લઈ અને તાત્કાલિક ધોરણે અમારા વાલ્મીકી ભાઈને ન્યાય મળે એ તંત્રએ ખાસ ધ્યાનમાં રાખવું। જો આવું નહીં થાય તો ઉગ્ર આંદોલનની પણ અમે ચીમકી આપીએ છીએ અને જો આ ભાઈને ન્યાય નહીં મળે તો આજે અહીંયા ટીડીઓ સાહેબની ત્યાં ઓફિસે આજે અમે અહીંયા ધરણા કરવાના છીએ। એટલે મારી વિનંતી છે તંત્રને કે તાત્કાલિકની અંદર આ ભાઈને ન્યાય મળે। હવે મારે કહેવાનું છે કે 1987ના અંદર મને જે પ્લોટ રાહત મળ્યો છે એ પ્લોટ આપવા માટે ન્યાય મને મળે એ માટેની